મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યનો ફોન ચોટીલાના જાબાઝ ગૌરક્ષક અને નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ સામાજિક કાર્યકર સમસ્ત વઢારા સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરેશભાઈ ચૌહાણને અગાઉ કરેલી રજૂઆત ચોટીલાના વિચરતી જાતિના 17 પરિવારોને જિલ્લા તંત્ર દ્વારા પાસ થઈ ગયેલા પ્લોટોને ન ફાળવી છેલ્લા 5 વર્ષથી કાપોડી સ્થિતિમાં વિચરતી જાતિના પરિવારો વસવાટ કરતા હોય જેઓને પાસ થઈ ગયેલા પ્લોટો તત્કાલ ફાળવવા અને વિચરતી જાતિના પ્રાણ પ્રશ્નો મકાન વિહોણા પરિવારના પ્રાણ પ્રશ્નો બાબતે આજરોજ ખુદ મુખ્યમંત્રી શ્રી હરેશભાઈ ચૌહાણને ફોન કરી જિલ્લા કલેક્ટર તંત્ર મહેસૂલ વિભાગ અને લાગુ પડતા તમામ વિભાગોને તત્કાલ સૂચના આપી મૂળ કારણ સુધી પહોંચી તત્કાલ ઘટતું કરી પરિવારોને યોગ્ય ન્યાય અપાવવામાં આવશે જેની ખાતરી આપી જેથી હરેશભાઈ ચૌહાણ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરેલ। રિપોર્ટર જયનીલ ઉપાધ્યાય, ન્યૂઝ 7 ઇન્ડિયા, ચોટીલા। હા સાહેબ, સાહેબ વર્ષોથી સાહેબ અમે 3 વર્ષથી મથીએ છીએ અને આ સનદ બધું રેડી થઈ ગયું છે, પણ કોઈ પણ ઇસ્યુ હોય સાહેબ અમે 40 થી 50 ધક્કા ખાતે હજી સુધી સાહેબ આ પૈતું નથી। કોઈ કારણ બતાવે છે કે નથી આપતા, આના કારણથી નથી? નહીં સાહેબ, કોઈ કારણ અધિકારી આપતા નથી। હું સાહેબ ખાલી એમને જ અમને અને આ બિચારા અત્યારે સાહેબ હાલત આ લોકોની ખરાબ છે, બધું ઓકે થઈ ગયેલું કમ્પ્લીટ। સારું, હું કહું છું કલેક્ટરમાં કઈ કારણ હોય, તમારા મગજનું કોઈ કારણ હોય તો મને આપો, ખાલી એટલી વાત છે। હવે કારણ સાહેબ હું ડેપ્યુટી કલેક્ટરને 2 વાર મળ્યો, કલેક્ટરને 4 વાર મળ્યો, મને કે અઠવાડિયું 10 દિવસ જો એક જ કારણ। એની વાત નથી કરતો, હું એટલી વાત કરું છું કે તમારા મગજમાં કોઈ કારણ હોય કે આવા કારણથી અમને નથી આપતા। જી સાહેબ, તો હું એની સાથે સીધી એટલી વાત કરું, નહીં તો હું કહું છું તમારે। અને સાહેબ સનદ બની રેડી થઈ ગયો, કારણ તો સાહેબ એમને ખ્યાલ હોય, પણ આપ સાહેબ દ્વારા વિચરતી જતી માટે જલ્દી નિર્ણય થાય એવું કરો। હું કહું છું। ઓકે સાહેબ, થેન્ક યુ સાહેબ। હાજી, હા।